હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. મારી ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે દહીં તીખારી બનાવીશું. દહીં તીખારી બનાવવા માટે મેં જરૂરી સામગ્રી લઈ લીધી છે. 2 ચમચા દહીં લીધું છે, 1 મોટી ચમચી પીસેલું લસણ લીધું છે, 1 મોટી ડુંગળી બારીક સમારી લીધેલી છે અને 1 લીલું મરચું લીધું છે. ડુંગળીને તમે ચોપરમાં પણ ચોપ કરી શકો છો. દહીંને આ રીતે ફેટી લેવાનું છે, જેથી કરીને દહીંની અંદર જે લમ્સ હોય છે એ બધા ભાંગી જાય. દહીં ફેટાઈ ગયું છે. હવે આપણે મસાલા કરી લઈશું. 1 ચમચી ધાણા જીરું પાવડર નાખીશું, 5 ચમચી હળદર નાખીશું, 5 ચમચી કાશ્મીર મરચું લીધું છે એ નાખીશું. મીઠું અત્યારે આપણે એડ કરતા નથી. બધું મિક્સ કરી લેશું. 1 ચમચી તેલ લીધું છે. તેલ ગરમ થાય એટલે આપણે તેમાં વઘાર કરીશું. તેલ ગરમ થઈ ગયું છે. 1 ચમચી રાઈ નાખીશું, 1 ચમચી જીરું નાખીશું, અડધી ચમચી હિંગ નાખીશું, કરી પત્તા નાખીશું, ડુંગળી નાખીશું, લસણની પેસ્ટ નાખીશું. આ બધાને થોડી વાર સાતરી લેવાનું છે. ગેસની ફ્લેમ થોડી ફાસ્ટ કરી દેશું. ડુંગળીનો કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે સાતરીશું. લીલું મરચું નાખી દેશું. ડુંગળી અને લસણ સતળાઈ ગયા છે. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેશું. થોડી વાર ઠંડુ થાય પછી દહીં એડ કરવાનું છે. હવે આપણે એમાં દહીં એડ કરીશું. હવે એને ધીમે ધીમે હલાવતા રહેવાનું છે. ગેસને આપણે ઓન કરશું. ઘણા લોકોની ફરિયાદ હોય છે કે દહીં ફાટી જાય છે, પણ આ રીતે તમે મિશ્રણને ઠંડુ થયા પછી ગેસની ફ્લેમ બંધ કરીને થોડી વાર પછી દહીં નાખશો તો દહીં બિલકુલ ફાટશે નહીં. અને દહીંમાં પહેલેથી જો મસાલા નાખી દઈએ છીએ તો પણ દહીં ફાટતું નથી. અને થોડી વાર ચડવા દઈશું. આપણે ગેસની ફ્લેમને થોડી ફાસ્ટ કરીશું. એડ કરીશું. આ રીતે થોડું હલાવી દઈશું. જો દહીં બિલકુલ ફાટ્યું નથી, આપણી તીખારી હવે રેડી છે. થોડી કોથમીર આપણે ઉભરાવી દઈશું. જુઓ મિત્રો, તીખારી એકદમ તૈયાર છે. આ રીતે તીખારી બનાવશો તો ટેસ્ટમાં ખૂબ સરસ લાગશે. દહીં પણ નહીં ફાટે. આ તીખારીને તમે ભાખરી, રોટલી અને બાજરાના રોટલા સાથે પણ ખાઈ શકો છો. અને ભાખરી સાથે ખૂબ સરસ લાગે છે.